ગોપી કહે છે આપના જન્મ લેવાના કારણે વૈકુંઠ કરતા પણ અધિક અમારા વ્રજનો મહિમા છે. શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી. હે પ્યારા શ્યામ સુંદર, તમારા વૈકુંઠ કરતા પણ અમારો આ વ્રજનો મહિમા શ્રેષ્ઠ છે. શું કામ? કારણ કે અહીંયા સ્વયં લક્ષ્મીજી પણ નિવાસ કરે છે. હે પ્યારા શ્યામ સુંદર, આપ ક્યાં છો? હે શ્યામ સુંદર ક્યાં છો? હૃદયના સ્વામી, અમે તમારી નિઃશુલ્ક દાસીઓ છીએ. અમારો મનોરથ પૂર્ણ કરનાર હે પ્રાણેશ્વર, આપ ક્યાં છો? હે પ્યારા શ્યામ સુંદર, પુષ્ટિ માર્ગીમાં શ્રી મહાપ્રભુજી લખે છે કે બ્રહ્મ સંબંધ એટલે આ વિકુટ પડેલો જીવ એ બ્રહ્મ સંબંધ લઈ અને ઈશ્વરની પ્રાપ્તિ કરે છે. હે પ્યારા શ્યામ સુંદર, હે કૃષ્ણ, આપ ક્યાં છો? અને આમ તમારે અમને છોડીને જવું હતું તો અનેક વ્રજની અંદર રાક્ષસો આવ્યા તો અમે અમારી શું કામ રક્ષા કરી? અમને મૃત્યુ પામવા દેવી હતી. હે કૃષ્ણ, આ કાલિય નાગ જે યમુનાજીનું જલ વિષયુક્ત હતું, અમને મૃત્યુ પામવા દેવી હતી. આમ છોડીને જવું નહોતું. હે શ્યામ સુંદર, હે કૃષ્ણ, આપ ક્યાં છો? श्रवण
कविभिडीडितं कल्मषापहं श्रवणमङ्गलम् श्रीमदान्ततं भुवि गृह्णन्ति ते एक एक गोपीओए प्रभु प्रत्ये भाव प्रगट कर्यो छे। आ बाजू भगवान स्वयं प्रगट थया छे અને એ શરદ પૂર્ણિમાના દિવસે દિવ્ય રાસોત્સવ થયો છે એ કથા બતાવી છે। વાલા ભક્તજનો, આ રાસ પંચઅધ્યાયની કથા શ્રવણ કરવા માત્રથી જીવને બ્રહ્મ સંબંધની પ્રાપ્તિ થાય છે। આ જીવ ઈશ્વરની પ્રાપ્તિ થાય છે એવી ભગવાનની દિવ્ય કથા છે। અને આ ગોપી ગીત જે 19 શ્લોકમાં છે એના વિશે જેટલું વર્ણન કરવામાં આવે એટલું ઓછું છે। હરિ અનંત, હરિ કથા અનંતા, ભગવાનની દિવ્ય માધુર્ય લીલાનું વર્ણન ચાલી રહ્યું છે। તો આવો અત્યારે આપણે જે પરિવારને માન આપી અને અત્રે જે આપણી કથામાં મહેમાન પધાર્યા છે એમનું આપણે સન્માન લઈએ। તો પંચક્ષણ આપણે કથાને વિરામ આપીશું। અત્રે આપણે ભાવેશ દાદાના પરમ મિત્ર અમારે સલા મામા દલખાણીયાથી પધારેલ છે। તેઓ ભાવેશ દાદાનું સાલ ઉડાડીને સન્માન કરશે। આવો દાદા। સલા દાદા અત્યારે ભાવેશ દાદાનું સાલ ઉડાડીને સન્માન કરશે। આવો આપણે જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવી બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય। સૌ આપણા આમંત્રિત મહેમાન પધારેલા તેમના સૌનું કોટડિયા પરિવાર તરફથી અભિવાદન કરીએ છીએ। એવા આપણા માનનીય એવા આપણા નલિન કાકા કોટડિયા જે પધાર્યા છે તેનું ખૂબ ખૂબ દિલથી અભિવાદન કરીએ છીએ। આપણે ગઈકાલે કાન ગોપીનો જે આપણે કાર્યક્રમ રાખ્યો હતો રાત્રે, તેમાં ગૌશાળામાં 1,10,000 રૂપિયા આવ્યા છે। સાહેબ એકવાર જોરદાર તાળીથી વધાવો। હું આપણા નલિન કાકા કોટડિયાને નમ્ર વિનંતી કરું, તેઓ સ્ટેજ ઉપર પધારશે અને તેમનું સાલ ઓઢાડીને સન્માન કરશે। એવા અતુલભાઈ કોટડિયા તથા રાજુભાઈ, આપણા રાજુભાઈ વાળા જે આપણા માજી સરપંચ છે, ત્યાર પછી વિજયભાઈ વાળા અને સત્તુભાઈ વાળા, તેઓ ત્રણેય સ્ટેજ ઉપર આવશે। તેઓ નલિન કાકાને સાલ ઓઢાડીને સન્માન કરી દેશે। આપણે અત્યારે આપણે જે આ મહેમાનો પધારેલા છે અત્યારે આજે આપણે જે મહેમાનો બહાર ગામથી પધારેલા છે તેમનું સ્વાગત કરવું છે। હું જે મહેમાનોના નામ બોલું તેઓ સ્ટેજ ઉપર આવી જાય અને ભાવેશ દાદા તેનો ફૂલહારથી સ્વાગત કરશે। આપણે એવા નલિન કાકા જોડે આવેલા છે સતીશભાઈ કોરાટ, તેમને બી નમ્ર વિનંતી કરું તેઓ સ્ટેજ ઉપર આવે। આપણે બહાર ગામથી પધારેલા આપણા મહેમાનો એવા સંજયભાઈ શામજીભાઈ બોરડ જે ધારીથી પધારેલા તેઓ સ્ટેજ ઉપર આવે અને તેમનું ભાવેશ દાદા ફૂલહારથી સ્વાગત કરશે।
સુરતથી પધારેલા એવા જયંતિભાઈ ખીમાભાઈ કાકડિયા, સુરતથી પધારેલા એવા કિશોરભાઈ ડોબરિયા જે દાસભાઈના વેવાય છે. ત્યાર પછી રવજીભાઈ રામજીભાઈ કોટડિયા, ચતુરભાઈ રામજીભાઈ કોટડિયા, પરસોત્તમભાઈ ભગવાનભાઈ કોટડિયા, વજુભાઈ વશરામભાઈ કોટડિયા, મથુરભાઈ વશરામભાઈ કોટડિયા, ઘનશ્યામભાઈ ભીમજીભાઈ કોટડિયા, વિકાસભાઈ નન્નુભાઈ કોટડિયા, કિરીટભાઈ જયસુખભાઈ કોટડિયા, સતીશભાઈ કનુભાઈ કોટડિયા, હિરેનભાઈ ચતુરભાઈ કોટડિયા, આપણા રાજુભાઈ વાળા, વિજયભાઈ વાળા અને ચતુરભાઈ વાળા તેઓ ભાવેશ દાદા પાસે આવીને બી આશીર્વાદ લે છે. ગીગાસણથી પધારેલા એવા આપણા બાવાભાઈ મોહનભાઈ શિરોયા, બાઢડાથી પધારેલા એવા આપણા વિનુભાઈના વેવાય અશોકભાઈ વિરાણી, રાવણેથી પધારેલા મહેમાન પરસોત્તમભાઈ ધાનાણી, રાવણેથી પધારેલા મહેમાન રમેશભાઈ ભનુભાઈ પટોળિયા, ખોડીથી પધારેલા હસમુખભાઈ ભનુભાઈ સાવલિયા, વિરડિયાના કેરાળાથી પધારેલા વસંતભાઈ ભીમજીભાઈ વિરડિયા, સરસઈથી પધારેલા ફૂલાભાઈ કુરજીભાઈ સાવલિયા, સરસઈથી પધારેલા મનસુખભાઈ ગુસાભાઈ સાવલિયા. આપણા ભાવેશ દાદાનું સાલ ઓઢાડીને સન્માન કરશે એવા આપણા અનકભાઈ વાળા, તેમને બી આ નમ્ર વિનંતી કરું તેઓ ભાવેશ દાદા પાસે આવશે, સાલ ઓઢાડી અને સન્માન કરશે. આપણે જે આ ભાઈઓની ચારેય ભાઈઓની સન્માન વિધિ આવી છે તેઓ સરંબડાથી પધારેલા સુખદેવભાઈ નસીદ તેઓ અહીંયા આવશે. તેઓ અતુલભાઈ અને ભાવિકભાઈનું સાલ ઓઢાડી અને સન્માન કરશે. તથા આપણા જયેશભાઈ વલ્લભભાઈ વસાણી તેઓ ધીરુભાઈ તથા વિઠ્ઠલભાઈ તથા અરવિંદભાઈ તથા અતુલભાઈ તેમનું સાલ ઓઢાડીને સન્માન કરશે અને ભાવેશ દાદાને બી સાલ ઓઢાડીને સન્માન કરશે. હું આપણા કોટડિયા પરિવારના ચારેય ભાઈઓને નમ્ર વિનંતી કરું તેઓ નીચે આવી જાય. આપણા ભાનુબેન કિશોરભાઈ ગજેરા તથા જીવતીબેન સંજયભાઈ બોરડ તથા સંપાબેન ભાડેર અને કાશીબેન માલશીકા તેઓ હંસાબેન, દયાબેન, જયાબેન અને વિલાસબેનનું કવર આપી અને સન્માન કરશે. તો ચારેય આપણા પરિવારની ચારેય બહેનો આવી જાવ અહીંયા. ઈલાબેન દેવસીભાઈ બળદાણિયા, દમયંતીબેન મુકેશભાઈ પટોળિયા, વિમળાબેન કેશુભાઈ ગોંડલિયા તેઓ જયાબેનને સાલ ઓઢાડી અને સન્માન કરશે. અને પાર્વતીબેન બચ્ચુભાઈ ચોટલિયા, લાખુબેન છગનભાઈ બાધેલા અને અંજુબેન જયંતિભાઈ બાધેલા તેઓ અંબાબાને અને જયાબેનને સાડી આપી અને સન્માન કરશે. આપણા વિરડિયાના કેરાળાથી પધારેલા એવા વસંતભાઈ મંજીભાઈ વિરડિયા તેઓ અરવિંદભાઈ અને દયાબેનનું સન્માન કરશે. આપણા માજી સરપંચ એવા રાજુભાઈ વાળા, વિજયભાઈ વાળા અને ચતુભાઈ વાળા તેઓ આપણા પરિવારનું સન્માન કરશે. વશરામ કાકા કોટડિયા, વશરામ કાકા આપણા વડીલ એ બી અહીંયા આવી જાય. ધીરુભાઈ કોટડિયા, વિઠ્ઠલભાઈ કોટડિયા, અરવિંદભાઈ કોટડિયા, અતુલભાઈ કોટડિયા, કાનજીભાઈ કોટડિયા, હિંમતભાઈ કોટડિયા, નંદલાલભાઈ કોટડિયા, ચતુરભાઈ કોટડિયા અને બાબુભાઈ કોટડિયા અને નલીલ કાકા કોટડિયા આનું બધાનું એવા આપણા મહેમાન કાળુભાઈ દુધાત અને હંસાબેન દુધાત તેમનું નમ્ર વિનંતી કરું તેઓ ધીરુભાઈ અને હંસાબેનનું સ્વાગત કરશે. હાલો, ચતુરભાઈ બાવભાઈ કોટડિયા તેઓ સાલ ઓઢાડી અને સન્માન કરશે. એવા મનુભાઈ ભગવાનભાઈ કોટડિયા જે નામ બોલું એ સ્ટેજ પાસે નીચે આવી જાય.
મનુભાઈ ભગવાનભાઈ કોટડિયા, કિરીટભાઈ જયસુખભાઈ કોટડિયા, સતીશભાઈ કનુભાઈ કોટડિયા, રીતેશભાઈ ભોળાભાઈ કોટડિયા, હિરેનભાઈ ચતુરભાઈ કોટડિયા, બટુકભાઈ કોટડિયા, રમેશભાઈ ભગવાનભાઈ કોટડિયા, અલ્પેશભાઈ પરસોત્તમભાઈ કોટડિયા, વિકાસભાઈ નન્નુભાઈ કોટડિયા, મથુરભાઈ વશરામભાઈ કોટડિયા અને ભદ્રેશભાઈ રવજીભાઈ કોટડિયા. આ 11 આપણા મિત્રો સર્કલને સન્માન કરશે ચતુરભાઈ બાવભાઈ કોટડિયા. જો ભદ્રેશભાઈ હાજર ન હોય તો ભાવેશભાઈ કોટડિયા બી આવી જાય, ચાલે. ભાઈના બદલામાં ભાઈ ચાલે, આવી જવાલો. જે આપણા નામ બોલ્યા એ જી મનુભાઈ ભગવાનભાઈ કોટડિયા, કિરીટભાઈ જયસુખભાઈ કોટડિયા, સતીશભાઈ કનુભાઈ કોટડિયા, રીતેશભાઈ ભોળાભાઈ કોટડિયા, હિરેનભાઈ ચતુરભાઈ કોટડિયા, બટુકભાઈ કોટડિયા, રમેશભાઈ ભગવાનભાઈ કોટડિયા, અલ્પેશભાઈ પરસોત્તમભાઈ કોટડિયા, વિકાસભાઈ નનુભાઈ કોટડિયા, મથુરભાઈ વશરામભાઈ કોટડિયા અને ભદ્રેશભાઈ રવજીભાઈ કોટડિયા. ચા પાણી માટે જે પૈસા આવેલા છે તેવા આપણા મહેમાન બોવડી પ્રાગજીભાઈ મનજીભાઈ હરખાણી, તેમના તરફથી 2000 રૂપિયા આવેલા છે. વાલજીભાઈ લખમણભાઈ કોટડિયાના પરિવાર તરફથી, એટલે એમાં બટુકભાઈ, કિરીટભાઈ અને સતીશભાઈ તરફથી 2000 રૂપિયા આવેલા છે. ફાસરિયાથી પધારેલા આપણા મહેમાન એવા દેવસીભાઈ નરસિંહભાઈ રૂપાપરા, તેમના તરફથી 2000 રૂપિયા આવેલા છે. બોરડીથી મનજીભાઈ ગોવિંદભાઈ કોટડિયા તરફથી 2000 રૂપિયા આવેલા છે. આપણા ભગવાનભાઈ લખમણભાઈ કોટડિયાનો પરિવાર, એટલે તેમાં ભોળાભાઈ, મનુભાઈ, દાસભાઈ, રમેશભાઈ અને ભરતભાઈ તરફથી બી 5000 રૂપિયા સાહેબ ચા પાણી અને શરબતમાં આવેલા છે. નનુભાઈ પૂનાભાઈ વાડદોરિયા જે હાલરિયાથી આવેલા છે, તેમને 2100 રૂપિયા તેના ચા પાણીમાં આવેલા છે સાહેબ. ગૌશાળામાં દાન આવેલની યાદે 501 રૂપિયા રોનકભાઈ જયેશભાઈ વસાણી, 1100 રૂપિયા ગોબરભાઈ સુખાભાઈ વલદાણિયા, 200 રૂપિયા ભોળાભાઈ નારણભાઈ ભરવાડ, 500 રૂપિયા કાનજીભાઈ જીવરાજભાઈ કોટડિયા, 1100 રૂપિયા સુરેશભાઈ દુધાત વડોદરા, 501 રૂપિયો હરેશભાઈ ભીખાભાઈ ટાક, 500 રૂપિયા જીણાભાઈ વીરજીભાઈ કોટડિયા, 500 રૂપિયા ધીરુભાઈ નારણભાઈ ભાલિયા, 100 રૂપિયા લાલજીભાઈ નારણભાઈ સોટલિયા, 500 રૂપિયા ધીરુભાઈ કાનજીભાઈ સાવલિયા સમૂહ ખેતે, 2500 રૂપિયા હિરણભાઈ સતુરભાઈ કોટડિયા અને 1100 રૂપિયા સતુરભાઈ રામજીભાઈ કોટડિયાના ગૌશાળામાં દાન આવે છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી છે. કોટડિયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞમાં વ્યાસપીઠ ઉપર બિરાજમાન આ જ ગામના દાદા ભાવેશ દાદા, વડીલ મુરબ્બીઓ, યજમાન શ્રી, આપ સૌ ભાઈઓ બહેનો અને યુવાન મિત્રો, આમ તો ભાગવત સપ્તાહની અંદર કોઈ રાજકીય માણસને બોલવા ઊભા કરો ને તો એ લોકોને ગમે નહીં અને હોવું પણ ન જોઈએ, પરંતુ આ પરિવારનો પ્રસંગ છે એટલા માટે 2 શબ્દો કહું તો સ્થાને નહીં રહે. વ્યાસપીઠ ઉપરથી આપને જે કંઈ પીરસવામાં આવે છે એમાંથી થોડું ઘણું પણ આપણા જીવનમાં ઉતારીએ તો ખરેખર આ પ્રસંગ સાર્થક થયો ગણાય. કોટડિયા પરિવારે જે આયોજન કર્યું છે મેં સાંભળ્યું, ખરેખર આજ તો આ જોઈને એવું લાગે છે કે હું બહુ મોડો આવ્યો છું, પણ અન્ય કામમાં રોકાયેલો હોઉં, આજે આવ્યો ત્યારે એમ થયું સુંદર મજાનું આયોજન છે, બધા જનું માન સન્માન જળવાય એવી રીતે સુંદર આયોજન કર્યું છે. વક્તા પણ ખૂબ સારું વક્તવ્ય આપે છે. મારે આ પ્રસંગે આપ સૌને કહેવાનું કે સેવા, સમર્પણ અને સહકાર એ તો અમારા કુટુંબના લોહીમાં વણાયેલું છે. રાજકીય ક્ષેત્રે પણ કોટડિયા પરિવાર ખૂબ ભૂતકાળથી માંડીને અત્યાર સુધી રાજકારણમાં સક્રિય છે. થોડાક માનવ સર્જિત અને કુદરત સર્જિત
થોડોક કોરોનામાં થોડોક બચી ગયો, અને જેલમાંથી ગયો એમાંથી આવીને બચી ગયો ભગવાનની દયાથી. એટલે મને લાગે છે કે આ વિસ્તારની અંદર કંઈક હવે સક્રિય થવું પડશે. પહેલાં એવું હતું કે હવે સક્રિય નથી થવું, આ સમય એવો છે. પરંતુ છેલ્લા 4 મહિનાથી મેં જોયું તો આ વિસ્તારની અંદર લોકોના નાના મોટા કામ છે એ બહુ ઓછા થાય છે. આગેવાન વિહોણો વિસ્તાર થઈ ગયો એવું મને લાગે છે. ભલે આપણે ચૂંટણી નથી લડવી, પણ ગામડાના લોકોના કોઈ પણ કામ, નાના મોટા કોઈ પણ કામ હોય તે આસાનીથી થઈ શકે. સૌની સલામતી જળવાય, પોતે જે કંઈ કમાણી કરી હોય એ નિરાંતે આરામથી ખાઈ શકે અને ઊંઘી શકે અને સમાનભેર જીવન જીવી શકે એવું વાતાવરણ ફરી વખત આપણે ઊભું કરવું છે. વ્યાસપીઠ ઉપરથી દાદાને પ્રાર્થના કરું છે કે પરમ કૃપાળુ પરમાત્મા ઈશ્વર મને એવી શક્તિ આપે. સક્રિય નહોતું થવું બધાને કહેતો હતો, પણ હવે આજથી આ વ્યાસપીઠ ઉપરથી કહું છું કે હવે પછી સક્રિય થવું છે અને આ સમાજ માટે થવું છે. એટલે કોઈ પણને કામ હોય, ગમે તેવા પ્રકારનું કામ હોય, પહેલાં એવું માનતો કે અમુક કામ નહીં કરવાના, અમુક મારી પાસે નહીં આવવાનું, પણ હવે એવું નથી. આ પ્રવાહમાં આપણે જોડાઈ જવું પડે તો જ હાલીએ. એટલે કોઈ પણ પ્રકારનું કોઈ પણને કામ હોય, કોટડિયા પરિવારના સગા સંબંધી, જાયુભાઈ, મિત્રો કોઈ પણ હોય, ગમે એવા પ્રકારનું હોય, ગમે ત્યારે મને કહેજો. ખૂબ સુંદર મજાનું આયોજન કર્યું છે. ગામના તમામ લોકોએ સહકાર આપ્યો છે, એ બદલ ગામને પણ બિરદાવું છું. ગામની એકતા કાયમ માટે જળવાઈ રહે. નાના મોટા ચૂંટણીમાં કોઈ પ્રશ્નો હોય, સામાજિક પ્રશ્નો હોય, કુટુંબના પ્રશ્નો હોય, એ તો બધાને ઘેરે હોય, બધા ગામમાં હોય, પણ ગામની એકતા જાળવજો. કોઈ પણ ચૂંટણી આવે, જેને જ્યાં મત દેવો હોય, પોતાને જે લાગતું હોય, જે આગેવાનો કહેતા હોય ત્યાં તમે મત આપી અને ચૂંટણી પૂરી થાય એટલે આખું કામ ફરી વખત એક થઈને રહે એવી આપને સૌને વિનંતી કરું છું. આજે મને બોલવાની તક આપી એ બદલ પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી વખત ગમે ત્યારે કોઈ પણ પ્રકારનું કામ હોય ત્યારે કહેજો. આટલું કહી રીમું છું. જય શ્રી કૃષ્ણ. હાલ થોડુંક સ્વાગત હતું સાહેબ. આપણા સુખાભાઈના પરિવારનો એક ભાવ હતો, જે સુખાભાઈના દીકરા એવા ગોબરભાઈ સુખાભાઈ, શિલ્પાબેન ગોબરભાઈ, કાંતાબેન સુખાભાઈ અને તમન્ના, તેઓ આપણા સરપંચ શ્રી ગોબરભાઈ તથા વિઠ્ઠલભાઈ તથા વિઠ્ઠલ ભગત અને દાદા ભૂદેવનું સ્વાગત કરશે. તો થોડીક વાર માટે આવી જાવ. અને સગનભાઈ કાચા મીઠાપુર ચલાળાવાળા, તેઓ દાદાનું અને ધીરુભાઈનું સન્માન કરશે. પોપટભાઈ કાચા, જેઓ વિઠ્ઠલભાઈ તથા અરવિંદભાઈનું અને અતુલભાઈનું સ્વાગત કરશે. અને નરેન્દ્રગીરી ગોસ્વામી, તે આપણા વૈશ્રામ કાકા, આપણા વડીલનું સ્વાગત કરશે. તેઓ અહીં થોડી વાર માટે આવી જાઓ ફટાફટ. આ પોપટભાઈ કાચા અને એ આપણા માલા બાપાના પરિવારવાળા છે. નીચે 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 નીચે. હા, દાદા માટે આવી જાઓ. પણ હવે ટાઈમનો અભાવ છે, થોડીક ઉતાવળ રાખજો. श्री द्वारिकाधीश की जय। मारो चार पैडानो रथ दर्शन करवा छे। मारो चार पैडानो रथ दर्शन કરવા છે।
દર્શન કરવા છે મારો ચાર પૈડાનો દર્શન કરવા છે મારે દ્વારિકા તે ધામે જાવું 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 છે મારે ગોમતીજીમાં નાવું છે મારે મતીજી માં
મલિન હોય જો. તાલી પાડો તો મારા રામની રે બીજી તાલી ન હોય જો. વાતું કરો તો મારા રામની રે બીજી વાતો ન હોય જો. વાતું કરો તો મારા રામની રે બીજી વાતું ન હોય જો. તાલી પાડો તો મારા રામની રે બીજી તાલી ન હોય જો. તાલી પાડો તો મારા રામની રે બીજી તાલી ન હોય જો. આવો મંગલમય કથામાં પ્રવેશ. રાસ પંચધ્યાયની કથા આપણે બધાએ શ્રવણ કરી. આજે આપણી કથામાં ચાલુ કથામાં તો હમણાં આપણે રાસ લઈએ પણ અવ્યવસ્થા ઊભી થાય. આટલી મોટી જગ્યા છે છતાંય આ પરિવારને માન આપી અને આપ સૌ આમંત્રિત મહેમાનો પધાર્યા છો તો આપનું અભિવાદન છે, હાર્દિક સ્વાગત છે. ચાલુ કથામાં પણ આપણે રાસોત્સવ કરી શકીએ, રાસ રમી શકીએ પણ અવ્યવસ્થા ઊભી થાય. પણ કથા વિરાંતે હમણાં આપણે એકાદશ 11:15 આપણે દિવ્ય જે આ રાસની કથા આપણે જે શ્રવણ કરી એમાં કૃષ્ણ ભગવાન ગોપીઓ જે રાસ રમે એ દિવ્ય આપણે ઝાંખીના પણ આપણે દર્શન કરીશું. તો આવો મંગલમય કથામાં આગળ પ્રયાણ. શ્રી શુકોવાચ. એકદા દેવયાત્રાયામ ગોપાલ જાત કૌતુકા અનોવીરનડુયુક્તૈ પ્રયસ્તો અંબિકાવનમ. એકદા એટલે એકવાર, દેવયાત્રાયામ નંદ બાબા ગોવાળો બધા યાત્રા કરે છે. બળદગાડા તૈયાર કરવામાં આવ્યા છે. વર્ણન કરતા કહે છે અંબિકા વનની યાત્રા કરે છે. શિવરાત્રીનો દિવસ છે. પશુપતિનાથ મહાદેવની પૂજા કરવા માટે પ્રસ્થાન કરે છે. અનેક પ્રકારનું દાન કર્મ કર્યું છે નંદ બાબાએ અને ત્યારબાદ બધાએ સ્વાદિષ્ટ ભોજન કર્યું. શિવરાત્રીના એ પર્વએ પશુપાત ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરી છે. આ બાજુ એક અજગર આવે છે અને નંદ બાબાને ગળવા લાગે છે. ગોપ ગોવાળો બધાય દોડ્યા છે એ અજગરના મુખમાંથી નંદ બાબાને છોડાવવા માટે. પણ એ અજગર નંદ બાબાને એકદમ મુખમાં પકડી લે છે. આ બાજુ નંદ બાબા કહે છે હે કૃષ્ણ બચાવ. આ શબ્દને સાંભળી ભગવાન કૃષ્ણ પરમાત્મા સ્વયં પધારે છે અને પોતાનો જમણો વરદ હસ્ત અજગરને સ્પર્શ કર્યો. તેમાં વિદ્યાધર પ્રગટ થયો અને પરમાત્માની દિવ્ય સ્તુતિ કરવા લાગ્યો છે અને કહે છે અહમ વિદ્યાધર કશ્ચિત સુદર્શન ઇતિ શ્રુતા. શ્રીયા સ્વરૂપ સંપત્યા વિમાને નાચરમ દિશ. પ્રાર્થના કરતા કહે છે હું વિદ્યાધર શ્રેષ્ઠ
હું વિદ્યાધર હતો, વિમાનમાં જઈ રહ્યો હતો, મારું સુંદર સ્વરૂપ હતું. મેં અંગીરા ઋષિના એક ગોત્રના ઋષિનું મેં અપમાન કર્યું અને એ ઋષિએ મને શ્રાપ આપ્યો, પણ એ શ્રાપ એનો શ્રાપ નહોતો, મારા પર અનુગ્રહ હતો. વિદ્યાધર કહે છે કે એ અંગીરા ઋષિનું મેં અપમાન કર્યું અને એને મને શ્રાપ આપ્યો એટલે મને અજગર યોનિ પ્રાપ્ત થઈ. પણ હે પ્રભુ, આજ આપની કૃપાથી હું આ યોનિમાંથી મુક્ત બન્યો છું. વિદ્યાધર પરમાત્માની દિવ્ય સ્તુતિ કરે છે. નંદ બાબાને મુક્ત કર્યા છે. અનેક લીલા પ્રભુ વ્રજની અંદર કરી રહ્યા છે, ગોકુળની અંદર, વૃંદાવનમાં. આ બાજુ ગોપીઓએ જે ગીત ગાયું એ વાલા ભક્તજનો યુગલ ગીત, પેલા વેલા વેણુ ગીત, બીજું ગોપી ગીત અને ત્રીજું આ યુગલ ગીત. અને આ યુગલ ગીત ગોપીઓએ આપસમાં ગાયું છે. શ્રી ગોપ્યો ચોહો વામ બાહુ કૃત વામ કપોલો વલ્ગીત બૃધરાર્પિત વેણુ 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 કોમલાંગોલી વીરાશ્રિત માર્ગમ બાહુ કૃત વામ કપોલો વલ્ગીત બૃધરાર્પિત વેણુ. ગોપીઓએ યુગલ ગીત ગાયું છે અને ત્યાર પછી અરિષ્ટાસુરનો ઉદ્ધાર વગેરે દૈત્યોનો ઉદ્ધાર કર્યો છે. વૃંદાવનની અંદર પ્રભુએ અનેક લીલાઓ કરી છે. ભગવાન ગોકુળ વૃંદાવનની અંદર 11 વર્ષ અને 52 દિવસના થયા છે. આ બાજુ કંસને એકદમ ખાતરી થઈ ગઈ, એને ખ્યાલ આવી ગયો કે વ્રજમાં જે નંદ અને યશોદાનો જે પુત્ર છે કનૈયો કૃષ્ણ, એ કોઈ નહીં, વસુદેવ દેવકીનું 8મું સંતાન છે. આ રીતના કંસ મથુરાની અંદર વિચાર કરે છે. દેવર્ષિ નારદ પધારે છે. દેવર્ષિ નારદ કહે છે તારી વાત સત્ય છે. આ બાજુ કંસે વિચાર કર્યો
પોતાના મંત્રીઓને બોલાવ્યા, બધા સાથે પરામર્શ કર્યો કે શું કરવું જોઈએ. ત્યારે કંસના મંત્રીઓએ પોતાના રાજાને કહ્યું છે કે હે કંસરાય, સાંભળો, આપણે સૌ ધનુષ્ય યજ્ઞ કરીએ અને ધનુષ્ય યજ્ઞ કરીએ, દિવ્ય મહોત્સવ, અને આપણે કૃષ્ણ અને બલભદ્રને અહીંયા બોલાવીએ અને ત્યારબાદ આપણા જે મલ છે, સલ, તોસલ, ચાણુર, મુષ્ટિક, એના દ્વારા આપણે કૃષ્ણ અને બલભદ્રને મરાવી નાખીએ. તમને શંકા છે કે દેવકી અને વસુદેવનો જે પુત્ર 8મું સંતાન એ સ્વયં કૃષ્ણ છે. આ બાજુ બ્રાહ્મણોને બોલાવ્યા છે અને ભક્તજનો વર્ણન કરતા કહ્યું છે કે અક્રૂરજીને બોલાવવામાં આવ્યા છે અને અક્રૂરજીને આજ્ઞા આપી છે કે તમે મારો સુવર્ણનો રથ લઈને જાઓ અને વ્રજમાં જે કૃષ્ણ છે અને બલભદ્ર બંને ભાઈઓને તેડીને લાવો. આ બાજુ કંસરાએ આજ્ઞા કરી અને અક્રૂરજી સુવર્ણનો રથ લઈ અને કૃષ્ણ અને બલભદ્રને લેવા માટે જાય છે. આ બાજુ મથુરાની અંદર દિવ્ય તૈયારીઓ થવા લાગી છે. ધનુષ્ય યજ્ઞનું આયોજન છે. 5 દિવસનો એ મહાયજ્ઞ હોય અને એ 5 દિવસમાં ધનુષ્ય તૂટી જાય, ધનુષ્યનો ભંગ થાય તો યજમાનનું મૃત્યુ થાય. જો એ 5 દિવસ યજ્ઞ ચાલે, ધનુષ્યને કંઈ થાય નહીં તો શત્રુઓનો નાશ થાય. પૂર્વ તૈયારી થઈ છે. વાલા ભક્તજનો, આવો હવે વ્રજમાં કૃષ્ણ અને દાઉજી મહારાજે ખૂબ લીલા કરી. ગઈકાલથી આપણે આ કથા શ્રવણ કરતા આવીએ છીએ, પણ બપોર પછી રૂક્ષ્મણી વિવાહ હોય તો ઠાકોરજીને મથુરા અને મથુરા પછી આપણે દ્વારકાના રાજા બનાવવા પડે અને દ્વારકાના રાજા બને ત્યાર પછી રૂક્ષ્મણીનું હરણ કરે ત્યારે ભગવાનના વિવાહની કથા આવે. અષ્ટપટરાણીઓ સાથે વિવાહની કથા, 16,108 પટરાણીઓ સાથે વિવાહ કરે છે એની કથા. પણ એ ક્યારે? જ્યારે અહીંયા વ્રજમાંથી મથુરામાં પધારે ત્યારે. તો એ વ્રજમાંથી મથુરા ક્યારે પધારશે? જ્યારે અક્રૂરજી લેવા માટે જશે ત્યારે. અને સુખદેવજી મહારાજ વર્ણન કરતા કહે છે, અક્રૂરોપી ચ તામ્રાત્રી મધુપુર્યા મહામતી ઉષિત્વા રથમાસ્થાય પ્રયયો નંદ ગોકુલમ. અક્રૂરજી વિચાર કરે છે, મેં એવું કેવું સત્કર્મ કર્યું હશે કે આજ મને પ્રભુના દર્શન થશે. અને સુવર્ણનો રથ તૈયાર થયો છે. વહેલી સવાર થઈ, અક્રૂરજી રથ ઉપર સવાર થયા છે અને રથ ધીરે ધીરે મથુરાથી વ્રજ તરફ પ્રસ્થાન કરે છે. અને મેં મનમાં અક્રૂરજી વિચારે છે, સુખદેવજી મહારાજ કહે છે અને વ્યાસજી લખે છે, કિમ મયા ચરિતમ ભાદ્ર કિમ તપ્તમ પરમં તપઃ કિં વથાપ્યર્હતે દત્ય દ્રક્ષ્યામ્યદ્ય કેશવમ. અક્રૂરજી મનમાં અનેક પ્રકારનો વિચારી સંકલ્પ સાથે પ્રસ્થાન કરે છે કે કદાચ હું વ્રજમાં જઈશ તો મને કૃષ્ણ ને દાવ શું કહીને બોલાવશે. મથુરાથી વ્રજ દૂર નથી, પણ વર્ણન છે કે સૂર્ય ઉદિતે
અક્રૂરજી નીકળ્યા છે અને સૂર્ય અસ્તાચલ તરફ જાય ત્યારે અક્રૂરજીનો રથ વ્રજમાં પહોંચ્યો છે. કારણ કે જે વ્રજ વિહારી, જે ભગવાન ગાયો ચરાવવા માટે જતા હોય, ભગવાને ઉઘાડા પગે ગાયો ચરાવી અને ભગવાનના ચરણ ચિહ્નમાં ધજા, અંકુશ વગેરે છે. આ બાજુ સુવર્ણનો રથ પ્રસ્થાન કરે છે અને એ પ્રભુ જે ગાયો ચરાવતા હોય, પ્રભુના ચરણ જોઈ અને અક્રૂરજી રથમાંથી ઉતરી અને ભગવાનના ચરણોની અંદર વારંવાર વંદન કરે છે. અને એ ચરણ રજ અક્રૂરજીએ પોતાના મસ્તક પર પધરાવી છે. વારંવાર ચિંતન કરે છે. આ બાજુ ભગવાન ગાયો ચરાવી અને સંધ્યા સમય થાય, સૂર્યનારાયણ અસ્તાચલ તરફ પ્રયાણ કરે ત્યારે પ્રભુ ગાયો ચરાવી અને દાઉજી મહારાજ બંને ભાઈઓ વધારે છે. સંધ્યા સમય થયો છે અને વ્રજની અંદર દીપ પ્રાગટ્ય કર્યું છે, દીવાઓ પ્રગટાવ્યા છે, ધૂપ પ્રગટાવ્યો છે, દિવ્ય અને સુગંધીમય વાતાવરણ છે. કૃષ્ણ અને દાવ, રામ અને શ્યામ બંને ગાયોની સેવા કરે છે ગૌશાળામાં. અને અક્રૂરજી પધાર્યા છે. આ બાજુ સુવર્ણનો રથ આવ્યો અને કૃષ્ણ અને દાવજી જોવે છે તો સ્વયં અક્રૂરજી છે. અને ભગવાન કૃષ્ણ અને દાવજી અક્રૂરજીનું સ્વાગત કરે છે. પૃષ્ટો ભગવતામ સર્વમ વર્ણાયામાસ માધવ વૈરાનુબંધમ યદુષો વસુદેવવધોદ્યમમ. આ બાજુ કૃષ્ણ અક્રૂરજીને કાકા સંબોધન કરે છે. કૃષ્ણ અને દાવજીએ અક્રૂરજીનું સ્વાગત કર્યું છે. નંદ બાબાએ અક્રૂરજીનું સ્વાગત કર્યું છે. સરસ મજાનું ભોજન કરાવ્યું છે. અને ત્યાર પછી નંદ બાબાએ અક્રૂરજીને પ્રશ્ન કર્યો છે કે હે અક્રૂરજી, આપનું આગમન. અક્રૂરજી બધી વાત કરે છે. નંદ બાબાને કહે છે કે મથુરાના રાજા કંસે ધનુષ્ય યજ્ઞનું આયોજન કર્યું છે, દિવ્ય મહોત્સવ, અને એમાં મને કૃષ્ણ અને દાઉજીને આપ સૌને લેવા માટે મોકલો છે. તમારે બધાએ મથુરાની અંદર પધારવાનું છે, યજ્ઞની અંદર દિવ્ય મહોત્સવના દર્શન કરવા માટે. આ શબ્દ જ્યારે નંદ બાબાએ સાંભળ્યા અને મા યશોદાએ સાંભળ્યા ને ત્યારે આંખની અંદર દડ દડ આંસુડા પડ્યા છે. આજ પ્રભુ છેલ્લી રાત્રિ વ્રજની અંદર છે. શિવરંજનીમાં આ કથા ચાલે. કરુણ રસ. 11 વર્ષ ને 52 દિવસ પ્રભુ વ્રજની અંદર જે લીલાઓ કરી. આ બાજુ માં યશોદાને ખબર પડે છે કે અક્રૂરજી લેવા માટે આવ્યા છે. અને ત્યારે માં કનૈયાને પાસે બોલાવી અને પોતાનો હાથ ફેરવે છે, વાલ કરે છે. રોહિણીજી દાવજીને વાલ કરે છે. બંને માતાની આંખમાં દડ દડ આંસુડાની ધાર. આજ છેલ્લી રાત્રિ પોતાના પુત્રને સુવડાવે છે. કાલ સવાર થશે અને મારો કનૈયો નીકળી જશે. એક ક્ષણ માટે પણ એ વ્રજમાં ક્યારેય માં યશોદાને છોડ્યા નથી. આ કૃષ્ણ અનહદ પ્રેમ આપ્યો છે માં યશોદાને, ગોપીઓને, ગોવાળોને. રાત્રિના સમયે માં પોતાના હાથે કનૈયાને ખવડાવે છે. માં તું શું કામ રડે છે? અરે બેટા, કઈ નહીં,
નહીં કહે માં તું શું કામ રડે છે? બેટા તું કાલે મથુરા જવાનો છે. અહીંયા વર્ણન કરતા કહે છે ભગવાન જ્યારે જતા હતા ને ત્યારે માં યશોદા અને ગોપીઓને સાંત્વના આપવા માટે કહ્યું છે કે હું વ્રજમાં આવીશ, પણ પ્રભુ વ્રજમાં પધાર્યા નથી. દાઉજી મહારાજ પધાર્યા છે, એની કથા દસમ સ્કંદમાં છે, પણ કૃષ્ણ પધાર્યા નથી. આમ રાત્રિના સમયે માં કનૈયાને ભોજન જમાડી અને હેતથી વાલથી પોતાના કનૈયાને સુવડાવે છે. માં રોહિણી દાઉજીને સુવડાવે છે. બંને માતા પોતાના પુત્ર પ્રત્યે અનહદ પ્રેમ છે. રાત્રિના સમયે ગોપીઓએ જોયું કે નંદાલયના આંગણે એક સુવર્ણ રથ ઊભો છે. કોણ છે? એક ગોપી કહે છે અક્રૂર છે. કંસની આજ્ઞાથી આપણા રામ અને શ્યામને લેવા માટે આવ્યો છે. ગોપીઓ પરસ્પર વાતો કરે છે. વહેલી સવાર થઈ છે, સૂર્ય ઉદય થયો છે અને વ્રજની અંદર દિવ્ય અને સુગંધિત વાતાવરણ થયું છે. ગોપીઓ દીવડા પ્રગટાવ્યા છે, ધૂપ પ્રગટાવ્યો છે. ગાયોની આંખમાં પણ આંસુ છે. ગૌશાળામાં આ બાજુ નંદ બાબાએ ગોવાળોને આજ્ઞા કરી કે બધું મહી માખણ ભેગું કરો, આવતીકાલે આપણે કંસના યજ્ઞમાં જવાનું છે. વહેલી સવારે સૌ ગોવાળો તૈયાર થયા છે. ભગવાનના મિત્રો પણ તૈયાર થયા છે. આ બાજુ વહેલી સવારે માં યશોદા કનૈયાને જગાડવા માટે જાય, રોહિણી બલભદ્રજીને જગાડવા માટે જાય. ભગવાન જાગ્યા છે. માં કનૈયાને સ્નાન કરાવે છે, વસ્ત્ર અલંકારથી સુશોભિત કરે છે. માખણ માં યશોદા પોતાના હાથે ખવડાવે છે. માં કનૈયાને અદ્ભુત પ્રેમ કરે છે. પ્રેમની પરાકાષ્ઠા એટલે માં યશોદા અને કૃષ્ણ. ગોપીઓ બધી ભેગી થઈ છે અને પરસ્પર વાતો કરતા કહે છે, વિધાતાને ઠપકો આપે છે. અહો વિધાતા સ્તવલ ક્વચિદયા સંજ્યોત્ય મિત્ર્યા પ્રણયે विक्रीडितं ते वर्गचेष्टिं यथा. ગોપીઓ કહે છે અહો વિધાતા, એ વિધાતા તને દયાનો છાંટો પણ નથી. પેલા વિયોગ કરાવે, બાદમાં સંયોગ કરાવે છે. પેલા સંયોગ થાય પછી વિયોગ થાય, એનું બહુ દુઃખ હોય. હજી સંયોગ થયો નથી ત્યાં વિયોગ કરાવે છે. ગોપીઓ વિધાતાને ઠપકો આપે છે. સુવર્ણનો રથ તૈયાર થયો છે, અક્રૂરજી તૈયાર થયા છે, કૃષ્ણ અને દાઉજી તૈયાર થયા છે, દરેક ગોવાળો ભગવાનના મિત્ર તૈયાર થયા છે. ગોપીઓ પરસ્પર વાતો કરે છે કે આને કેટલી ઉતાવળ છે જવાની. વર્ણન કરતા કહ્યું છે કે જ્યાં સુવર્ણનો રથ કૃષ્ણ અને દાઉજી બિરાજમાન થાય, ગોપીઓ કૃષ્ણને રોકી લે છે. રથમાં બેસી આજ હરી મથુરા તરફ પ્રયાણ કરે છે. રથમાં
सीन हरी हालिया लो सीने हरी हालिया लो सीन हरी हालिया लो रतमान सीने हरी हालिया लो रोता मिल्या છે બાલ બાલ રે રથમાં બેસીને હરી હાલિયા લો રોતા મિલ્યા છે બાલ બાલ રે રથમાં બેસીને હરી હાલિયા હે જીરે રથમાં બેસીને હરી હાલિયા લો રથમાં બેસીને હરી હાલિયા દરેક ગોપીઓની આંખમાં આંસુ છે. આજ કૃષ્ણ અમારાથી જુદા. વાલા ભક્તજનો જ્યારે ઉદ્ધવ મળવા આવે ને ત્યારે એમ કહે કે હે ઉદ્ધવ, કૃષ્ણ ક્યાં અમને છોડીને ગયા? કૃષ્ણ તો અમારા હૃદયમાં છે. આ ગોપી વ્રજની અંદર ભગવાને 11 વર્ષ ને 52 દિવસ લીલા કરીને એ ગોપીઓ વિધાતાને ઠપકો આપે છે કે એ વિધાતા, હજી સંયોગ થયો નથી ત્યાં તો વિયોગ કરાવે છે. આજ કૃષ્ણ અને દાવ રથમાં બેસી અને જાય છે. રોતા મેલ્યા છે બાલ બાલ ને લોલ રોતા મીના છે ગ્વાલ બાલને રેલો અરે તરખડ છે યશોમતી માત જો રથડે બેસીને હરી હાલિયા લોલ જીરે રથડે